મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ભારે તબાહી સર્જાઈ છે। રેણાપુર તાલુકામાં તેજ પવન સાથે કરા પડતા ટીન છતવાળા મકાનોને નુકસાન થયું છે અને ગૌચરા તેમજ બાજરીના પાકને ભારે અસર પહોંચી હોય તેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે ઉદગીર તાલુકાના વૈગામમાં વીજળી પડતા 60 વર્ષીય ખેડૂતનું મોત નીપજ્યું છે। નીલંગા સહિતના વિસ્તારોમાં પણ પાકને નુકસાન પહોંચાયું છે, જે વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને તંત્ર એલર્ટ પણ મોડ પણ આવી ગયેલી છે। જે લાતુરમાં કરા સાથે તબાહી જોવા મળી રહી છે, જે પાકને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે। વીજળી પડતા એક ખેડૂતનું દુઃખદ મોત નીપજ્યું છે, જે રેણાપુરમાં મકાનોને પણ ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે, જે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર પણ જોવા મળી રહી છે। જે મકાનોને પણ નુકસાન થયેલું જોવા મળ્યું છે અને પાકને પણ નુકસાન થયું છે, જે ઘઉં, ચણા તેમજ બાજરીના પાકને પણ ભારે અસર પહોંચી છે તેમ જાણવા મળી રહ્યું છે। જ્યારે ઉદગીર તાલુકાના વૈગામમાં વીજળી પડતા 60 વર્ષીય ખેડૂતનું દુઃખદ મોત નીપજ્યું છે। નીલંગા સહિતના વિસ્તારોમાં પણ પાકને ભારે નુકસાન નોંધાયેલું જોવા મળી રહ્યું છે, જે વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું સર્વે કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે અને તંત્ર પણ એલર્ટ મોડ પર પણ જોવા મળી રહી છે। જે લાતુરમાં કરા સાથે તબાહી જોવા મળી છે, પાકને ભારે નુકસાન પડ્યું છે, વીજળી પડતા એક ખેડૂતનું દુઃખદ મોત નીપજ્યું છે।